સમય દરમિયાન અગર જો તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો એ લોકો એને ખૂબ સહજથી જીવનના એક અંગ તરીકે કે જીવનના એક સમય કે તબક્કા તરીકે લે છે. પરંતુ જો માતા પિતા કે શિક્ષક દ્વારા એને પૂરતી માહિતી આપવામાં ન આવી હોય તો એ લોકોના મનમાં હજારો પ્રશ્ન ઉદ્ભવે છે, જેવા કે મારા શરીરને શું થઈ ગયું, શું આ બધું નોર્મલ છે, આ મને જ થાય છે કે બીજા કોઈને પણ થઈ શકે છે, માસિક આવવું એ શું નોર્મલ છે, માસિક વહેલું આવવું મોડું આવવું. ઘણી વખત તરુણાવસ્થા દરમિયાન માસિક નિયમિત આવે એવું જરૂરી નથી. મહિનેના બદલે માસિક 2 મહિને 3 મહિને 4 મહિને પણ આવી શકે છે. આવા સમય દરમિયાન માસિક આવવું એ એક સહજ પ્રક્રિયા છે. માસિક દરમિયાન સ્વચ્છતા રાખવી જોઈએ, ચોખ્ખા કપડાનો ઉપયોગ કરવો જોઈએ. એ બધું માર્ગદર્શન જો માતા કે શિક્ષક દ્વારા સમયસર પૂરું પાડવામાં આવે તો ઘણા બધા ઉદ્ભવતા પ્રશ્નોમાંથી આ યુવા પેઢીને બચાવી શકાય છે. સ્વચ્છતાની કાળજીમાં બને ત્યાં સુધી જે સેનિટરી પેડ્સ આવે છે તે જ વાપરવા જોઈએ. ગમે તેવા કપડાં કે બીજી વસ્તુનો ઉપયોગ કરવો ના જોઈએ. અને પેડ્સ વાપરતા હો તે વધારેમાં વધારે 4 થી 6 કલાક જ એક પેડનો ઉપયોગ થવો જોઈએ, પછી તેને બદલી જ નાખવા જોઈએ. અને સાથે જ્યારે ક્યારે પણ કોઈ પણ છોકરી માસિક ચાલતું હોય અને પેશાબ કરવા જાય તો એ ભાગને એકદમ જ સૂકો કરી નાખવો જરૂરી છે અને થોડો પાણીથી સાફ કરીને પણ સૂકો રાખવો જરૂરી છે. તો જેટલું આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખીશું તેટલી જ આ ભાગની સ્વચ્છતા સારી રહેશે, તો બીજી તકલીફોથી આપણે મુક્ત રહી શકીશું. તમારી દીકરી પણ આ જ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અને મા તરીકે હું સજ્જ હોઉં એ પણ એટલું જ જરૂરી છે રે. સાચી વાત છે. પણ આરતીબેન, માસિક સાથે કેટલીક તદ્દન ખોટી માન્યતાઓ જોડાયેલી છે. સાચી વાત છે. અરે આ સમયમાં તો દીકરીઓને સૌથી વધુ પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. માસિક એ શરીરનું લોહી જ છે. સ્વચ્છતા જરૂરી છે, પણ દીકરીની અવગણના નહીં.